चलो તમે લોકો આજે આપણે JEE શરૂઆત કરીશું। પહેલાં હું કહું થોડું ધ્યાન રાખજો। JEE એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે તમારી પાસે એ ચેપ્ટરનું બધું જ બેઝિક નોલેજ હોવું જોઈએ। ચેપ્ટર તમે આખું પચાવી પાડેલું હોય, નાનામાં નાની બાબત બી તમે એકદમ સ્પષ્ટ હોય તો JEE પ્રશ્ન સોલ્વ કરવાની બી મજા આવશે। અને એવું નથી કે આપણે એક જ ચેપ્ટર લેતા હોય તો એના જ કન્સેપ્ટ ઉપયોગમાં આવે। મોટા ભાગે મલ્ટિપલ ક્વેશ્ચન હોય છે, એટલે અલગ અલગ ચેપ્ટરના અલગ અલગ ટોપિકને ભેગા કરી અને JEE પ્રશ્ન પેપરમાં બનાવવામાં આવે છે। એટલે તમારી પાસે જેટલું બેઝિક નોલેજ હશે એટલા તમે ઇઝીલી JEE પ્રશ્ન ક્રેક કરી શકશો। JEE પ્રશ્ન ક્રેક કરવા તમારી પાસે આપણા બોર્ડનું 100% નોલેજ હોવું જોઈએ। બધા જ બેઝિક કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ। મેં તમને 3 દિવસ પહેલાં મેસેજ કર્યો હતો, 4 દિવસ પહેલાં, કે ત્રીજું ચેપ્ટર એટલે બાયનોમિયલ થિયરમ, દ્વિપદી પ્રમેય, એકવાર તમે લોકો આખું રિવાઇઝ કરજો। રિવાઇઝ કમ્પ્લીટ કર્યા પછી જ એના JEE પ્રશ્ન સોલ્વ થાય। તમને એવું લાગતું હશે કે સર આ ચેપ્ટર કેમ લીધું? આ ચેપ્ટર એટલા માટે લીધું કે આ ચેપ્ટર બધા ચેપ્ટરોથી ડિફરન્ટ છે, એટલે એના પ્રશ્નો પણ અલગ જ આવવાના। એને મોટા ભાગે બીજા કોઈ ચેપ્ટર સાથે કોઈ કનેક્શન નથી, એટલે આપણે આ ચેપ્ટર પહેલાં લઈએ છીએ। એટલે આ ચેપ્ટરના પ્રશ્ન સોલ્વ કરવા માત્ર આ ચેપ્ટરના કન્સેપ્ટ ઉપયોગમાં આવશે। એટલે આપણે આ ચેપ્ટરથી શરૂઆત કરીએ છીએ। ચલો, સૌથી પહેલાં આપણે તમને લોકોને 2-3 પ્રકારના દાખલા આપણે ગણાયા હતા, યાદ છે? 2-3 દાખલા આપણે સરસ ગણાયા હતા વિસ્તરણ પર। સૌથી પહેલાં આપણે વિસ્તરણના ટૉપિક પર જ પ્રશ્નો વિચારીએ। વિસ્તરણ તમને યાદ છે, ધ્યાન રાખજો। હું તમને એટલા માટે ચેપ્ટર રિવાઇઝ કરવા સમય આપ્યો હતો કે તમે જાતે ચેપ્ટર રિવાઇઝ કરી શકો, અથવા 6 લેક્ચરનું ચેપ્ટર હતું, તમે લેક્ચર જોઈને પણ એકવાર રિવાઇઝ કર્યું હોય તો વધારે સારું। ચલો, સૌથી પહેલાં હું જે તમને રેગ્યુલરમાં બધા જ બેઝિક કન્સેપ્ટ શીખવાડ્યા છે, બધા સૂત્ર તમને કરાયા છે, બધું યાદ રાખવાની વાત તમને કરેલી છે, બધું જ તમારા દિમાગમાં હોવું જોઈએ, તો જ આપણે પ્રશ્ન સોલ્વ થશે। ચલો, હું ડાયરેક્ટ એક્ઝામ્પલ પર લઈશ। કોઈ કન્સેપ્ટ યાદ કરાવવા જેવો લાગશે તો એ પણ યાદ કરાવીશ। ચાલો, સૌથી પહેલાં વિસ્તરણના પ્રશ્ન લઈએ છીએ આપણે। વિસ્તરણના પ્રશ્નમાં જે આપણે સોલ્વ કરેલા છે એ જ ટાઈપના પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ। હું એવું કહું કે √2 + 1⁶ માઇનસ √2 - 1�6। ચલો, તમને વિસ્તરણ યાદ છે। હવે JEE આપણે પ્રશ્ન ક્રેક કરવાનો છે, એટલે ટપકા મારીને આખો દાખલો પૂરો કરવો જરૂરી નથી। તમારી પાસે જેટલું ઇન્સ્ટન્ટ નોલેજ હોય એટલું કામમાં લાગશે। માની લો આનું મૂલ્ય આપણે શોધવાનું છે, તો તમે એક્ઝામ્પલ 2-3 એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં પણ સોલ્વ કરેલા છે, એટલીસ્ટ 4 એક્ઝામ્પલ છે। તો એ એક્ઝામ્પલ સોલ્વ કર્યા એટલે તરત ખબર પડવી જોઈએ કે સર બંનેના વિસ્તરણ કરીને તફાવત છે, એટલે એક પદ ઉડી જશે અને એક પદ રહી જશે, અને એનો આપણે સરવાળો કરવાનો છે। તો આમાં કંઈક 6 ઘાત છે, એટલે ટોટલ પદો કેટલા થાય? 7 પદો આપણે લખવાની જરૂર નથી। આપણે સિમ્પલ, જો આપણને મોઢે ના આવડતું હોય તો આપણે વિસ્તરણ કરીને કામ કરવાનું। ચાલો, વિસ્તરણ કરવા જઈએ તો 6C0 √2⁻0 × 1�6। ખ્યાલ આવે છે? તમે પહેલાંની મેક્સિમમ ઘાત લો, બીજાની મિનિમમ ઘાત લો તો પણ ચાલશે। તમે આવું કરો ⁻6⁻1 તો પણ ચાલશે। ચાલો, બીજું પદ 6C1, પહેલાંની ઘાત ઘટાડતા જાઓ, બીજાની ઘાત વધારતા જાઓ, અને છેલ્લું પદ લખી દેવાનું 6C6 √2⁻0 × 1�6।
તમે કરી શકો છો. વચ્ચે માઇનસ છે અને અંદર વિસ્તરણ કરવા જઈએ તો સેમ પદો આવશે √2⁶ 1�0, પણ ઓલ્ટરનેટ સાઇન આવશે માઇનસ. 6c1 √2⁵ 1⁻1 અપ ટુ પ્લસ 6c6 √2�0 1�6. ચાલો આશરે આપણે લખી કાઢવાનું. આશરે મીન્સ કે પરફેક્ટ જ લખવાનું, પણ પદો લખ્યા પછી વિચારી લેવાનું કયા પદો ઉડશે. બહાર માઇનસ છે ને એટલે યુગ્મઘાતવાળા પદો ઉડશે. કયા પદો ઉડશે? 6c0 6c2 6c4 6c6 આ પદો બધા ઉડશે એટલે છેલ્લાનું સાઇન માઇનસ આવશે. ચાલો આ પદો ઉડી જશે તો રહેશે શું? તો કે 2 ટાઈમ્સ આ પદો ઉડશે તો રહેશે કયા? અયુગ્મ પદો. 6c1 √2⁵ 1 ને લખવાની જરૂર નહીં. પછી ડાયરેક્ટ કયું પદ રહેશે? 6c3 √2⁵ ઘટશે. 5 પછી 2 ઘટે. 6c5 √2⁵1 આ 3 પદ વધશે. હું કોઈ ખ્યાલ આવે છે? અને એનું સાદું રૂપ લઈ લેવાનું 2. ચાલો 6c1 એટલે 6 √2ની 5 ઘાત એટલે √2ની 4 ઘાત એટલે 4 √2. ચાલો 6c3 ના ખ્યાલ આવે તો 6 5 4 1 2 3 20 થાય. મોડે આવડે તો ડાયરેક્ટ બી લખી શકો 20. √2નો ક્યુબ એટલે 2 √2 પ્લસ 6c5 એટલે 6 √2. ચાલો મેક્સિમમ જે કોમન નીકળતું હોય એ કાઢી લો, અને કશું ના નીકળતું હોય તો √2 તો નીકળશે જ, તો પણ ચાલશે. √2 કોમન કાઢી લો તો 6 × 4 24, 20 × 2 40 વત્તા 6 કેટલી વેલ્યુ આવશે? 4 ને 2 6, 4 ને 2 6 અને 1 7 70 70 થશે અને 140 √2. આ આપણો નોર્મલ પ્રશ્ન હતો જે આપણે ટેક્સ્ટ બુકમાં કર્યો. ઘણીવાર તમને આ જ પ્રશ્નમાં એવું પણ કહી શકે કે √2 + 1, જરા પ્રશ્નને ધ્યાન રાખજો, √2 + 1⁶ માઇનસ √2 -1�6 ના વિસ્તરણમાં પદોની સંખ્યા ખાલી જગ્યા. તો મને કહો કેટલા પદ આવે? કેટલા પદ આવે? આની જગ્યાએ હું તમને કહું, આમાં તો એક જ પદ આવે, પણ માની લો આપણે x + a x - a લખ્યું તો આના વિસ્તરણમાં પદોની સંખ્યા કેટલી આવે? ચાલો મને કહો, આમાં કેટલા પદો? 7, જે ઓલરેડી આપણે લખ્યા. આમાં કેટલા પદો? 7. ચાલો કેટલા પદો ઉડશે? વચ્ચે માઇનસ છે એટલે પહેલા પદથી ઉડવા મળશે. પહેલું, ત્રીજું, પાંચમું, સાતમું, 4 પદો ઉડશે એટલે 3 પદો ડબલ થઈ જશે એટલે પદોની સંખ્યા કેટલી આવશે? 3. માની લો, ધ્યાન રાખજો આપણે કયું કામ કરીએ છીએ. આ જગ્યાએ હું એવું કહું x + a⁶ પ્લસ વચ્ચે પ્લસ લખું x - a⁶ ના વિસ્તરણમાં પદોની સંખ્યા 7 પદો, વચ્ચે પ્લસ છે એટલે બીજું, ચોથું, છઠ્ઠું 3 પદ ઉડશે તો રહેશે કયું? પહેલું, ત્રીજું, પાંચમું અને સાતમું એટલે પદોની સંખ્યા કેટલી આવે? 4. આ ટાઈપના પણ પ્રશ્ન આવે. વિસ્તરણમાં તમને કોઈ પણ ટાઈપનો પ્રશ્ન પૂછી શકાય. તમને એવું કે ઇક્વલ ટુ x + √2y, તો x બરાબર ખાલી જગ્યા, y બરાબર ખાલી જગ્યા. તો અને તમને એવું કહે કે x + √2y, તો x કયા? x સમય અને y વાળું પદ અસમય. તો x કેવા આવે? 0. પણ y કેટલા આવે? 140. y કેટલા આવે? 140. તો આવી રીતના તમને વિસ્તરણ બેઝ પ્રશ્નો સરસ રીતના પૂછી શકાય. હું તમને 2-3 પ્રશ્ન સોલ્વ કરવા માટે આપું.
ધ્યાન રાખજો, જાતે જ આપણે પ્રોપર પ્રયત્ન કરવાનો. ચાલો એક એક્ઝામ્પલ આપું, સોલ્વ કરો. એક્સ પ્લસ એ રેસ ટુ 100 પ્લસ વચ્ચે પ્લસ છે એક્સ માઇનસ એ રેસ ટુ 100 ના વિસ્તરણમાં કેટલા પદો હોય? ચાલો આના વિસ્તરણમાં કેટલા પદો હોય તો મને કહો તો ઘાત 100 પદો કેટલા? 101. તમે જાતે વિચારી લીધું. ચાલો વચ્ચે પ્લસ છે એટલે બીજું, ચોથું, છઠ્ઠું, 8મું, 10મું, 100મું કેટલા પદો ઉડી જશે? 50. તો રહેશે કેટલા? 51. આમાંથી 50 પદો ઉડી જશે એટલે રહેશે કેટલા? 51 પદો. હું કહે ખ્યાલ આવે છે? ટોટલ પદો વિચારવાના, વચ્ચે પ્લસ છે કે માઇનસ એ વિચારવાનું, અને પછી કયા પદો ઉડશે એ વિચારવાનું. પ્લસ હોય ને તો બીજું, ચોથું, છઠ્ઠું, 8મું, 10મું એ પદો ઉડી જાય. ચાલો 101 પદોમાં બીજું, ચોથું, છઠ્ઠું, 8મું, 50મું એટલે 100મું એટલે ટોટલ કેટલા પદો થશે? 50. તો 50 પદો ઉડી જાય એટલે 51 પદો રહે, જે ડબલ થશે. ખ્યાલ આવે છે? ચાલો બીજો પ્રશ્ન લઈ લઈએ. હું તમને પૂછેલા જે ઓલરેડી એન્ટ્રન્સ એક્ઝામોમાં પૂછેલા છે બેઠી રકમો હું તમને ગણવાનું કહું છું. √5 + 1 હોલ રેસ ટુ 5 માઇનસ √5 - 1 હોલ રેસ ટુ 5 ઇક્વલ ટુ ખાલી જગ્યા. ચાલો એના પછી 1 + 3√2x રેસ ટુ 9 પ્લસ 1 - 3√2x હોલ રેસ ટુ 9 ના વિસ્તરણમાં ચાલો મને જવાબ આપો. વિસ્તરણમાં શૂન્યેતર પદોની સંખ્યા એટલે શૂન્ય સિવાયના. ચાલો મને કહો કેટલો જવાબ આવશે? કેટલા પદ છે? 10. 9 ઘાત એટલે પદો કેટલા? 10. તમને યાદ છે ને n ઘાતના વિસ્તરણમાં પદોની સંખ્યા n + 1. 9 ઘાત છે તો પદો કેટલા? 10. ચાલો વચ્ચે પ્લસ છે એટલે કયા પદો ઉડશે? બીજું, ચોથું, છઠ્ઠું, 8મું અને 10મું. 5 પદો ઉડશે તો રહેશે કેટલા પદો? 5 પદો. હું કહે ખ્યાલ આવે છે? 5 પદો ઉડી જાય, બીજું, ચોથું, છઠ્ઠું, 8મું ને 10મું. તો રહેશે કયું? પહેલું, ત્રીજું, 5મું, 7મું. પણ પહેલું પદ એટલે ટોટલ કેટલા પદો રહેશે? 5 પદો. ખ્યાલ આવે છે? ચલો લખી કાઢો. લખજો અને પ્રોપર સોલ્વ કરજો. ચાલો એના પછી બીજું એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. x⁵ તમને છે ને રિવર્સમાં પ્રશ્ન પૂછે. x⁵ પ્લસ 10x⁴ into a પ્લસ 40x³ into a² પ્લસ 80x² into a³ પ્લસ 80x² 80x into a⁴ પ્લસ 32a⁵ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આપણા વિકલ્પો છે, આકવાનું વિસ્તરણ છે.
તો આ કોનું વિસ્તરણ છે? તો વિસ્તરણ માટે એકવાર ધ્યાનથી જોઈ લો, એક્સની ઘાત ઉતરતા ક્રમમાં છે, એક્સ 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 છે, ઉતરતા ક્રમમાં છે 5 4 3 2 1 0. બીજા પદની ઘાત એની ઘાત 0 1 2 3 4 5. એટલે પ્રશ્ન આવશે વચ્ચે બધા પદો કેવા છે? પ્લસ જ છે, એટલે એક્સ પ્લસ એની ઘાત આવશે. ચલો મેક્સિમમ ઘાત 5 છે, એટલે ટોટલ ઘાત કઈ આવશે? 5. પણ ધ્યાન રાખજો, અહીંયા મેઇન બેઝ છે સહગુણકોનો, તો પહેલો સહગુણક તો બરાબર છે 5c0 આવે. બીજો સહગુણક 5c1, હવે 5c1 આવે ને તો આ 5 જ આવે, તો ઇન્ટુ 2 કરવા પડે. ત્રીજામાં 5c2 એટલે 10, 10 ઇન્ટુ 4 કરવા પડે. તો આ ઘાત વધે છે કે ઘટે છે? 5c1 ઇન્ટુ 2, 5c2 ઇન્ટુ 4, વધે છે ઘાત, ઇન્ક્રીઝ થાય છે, વધે છે. તો આ જે છે ને એ પાછલા પદ સાથે 2 સેટ થશે. તમે ધ્યાનથી જુઓ, આ મેં તમને ઓરલી સમજાવ્યું, તમને આ જ રીતના તમારા દિમાગનો ઉપયોગ કરવાનો છે કે આને આપણે લખી શકીએ 5c0 x રેસ ટુ 5 a રેસ ટુ 0. પણ અહીંયા આવે ને તો 5c1 x રેસ ટુ 4 અને a રેસ ટુ 1 નહીં, 2a રેસ ટુ 1 લેવાય. 2 આની સાથે લેવા પડે, સમજો તમે? એટલે અહીંયા આગળ પણ આપણે 2a ની 0 ઘાત એટલે 1 જ. ત્રીજું પદ વિચારવા જાઓ તો 5c2 ઇન્ટુ એક્સ રેસ ટુ 4 ને અહીંયા 2a ની 4 ઘાત, 4 હતા ને તો 4ને આપણે 2ના સ્ક્વેર તરીકે લખે, સોરી સ્ક્વેર. એ જ રીતના અહીંયા પણ સેટ થશે 5c3 એટલે પણ 10, તો ઇન્ટુ 8 એટલે 2ની ઘાત આવે, એટલે 5c3 એક્સ ક્યુબ 5 ઘાત 4 ઘાત 3 ઘાત 2 ઘાત ઇન્ટુ 2a રેસ ટુ 3. ખ્યાલ આવે છે? તો આ કોનું વિસ્તરણ આવશે? x પ્લસ 2a હોલ રેસ ટુ 5. તમારે આ જ રીતના વિચારીને કામ કરવું પડશે. વિસ્તરણની વાત કરવા જઈએ એટલે ચલો વિસ્તરણમાં એક સરસ વાત હું તમને કહું, ધ્યાન રાખજો. અહીંયા ધ્યાન રાખજો, આપણે a પ્લસ બી હોલ રેસ ટુ m નું વિસ્તરણ વિચાર્યું. a રેસ ટુ m પ્લસ m a રેસ ટુ m માઇનસ 1 ઇન્ટુ બી પ્લસ m ઇન્ટુ m માઇનસ 1 અપોન 1 ઇન્ટુ 2. આ હું વિસ્તરણ જ લખી રહ્યો છું, તમને ખબર પડવી જોઈએ. આના માટે 4 વિકલ્પ આપેલા છે. બી લેસ ધેન એ લેસ ધેન બી, મોડ એ લેસ ધેન મોડ બી, અને ડી વિકલ્પ મોડ બી લેસ ધેન મોડ એ. ચલો ધ્યાન રાખજો, અહીંયા આ વિસ્તરણ કોનું છે? તો કે a પ્લસ બી રેસ ટુ m. યાદ રાખજો, પહેલું પદ છે ને ઓલવેઝ મોટું જ હોય, તો જ આપણે એને પ્રોપર વેલ્યુ તરીકે વિચારી શકીએ. તો a કોમન કાઢી લો, તો a કોમન કાઢીએ ને તો 1 પ્લસ બી અપોન એ હોલ રેસ ટુ m થાય. તો આ જે બીજું પદ છે એની ધન વેલ્યુ એ ઓલવેઝ પહેલા પદ કરતાં કેવી હોવી જોઈએ? નાની. મોડ બી અપોન એ ઓલવેઝ લેસ ધેન 1. યાદ રાખજો, મોડ બી અપોન એ ઓલવેઝ કેવા? લેસ ધેન એ, એટલે આગળવાળું પદ. એટલે અહીંયા આગળ કયો વિકલ્પ આવશે? મોડ બી લેસ ધેન મોડ એ. હું તમને કહું, આ બેઝિક કન્સેપ્ટ છે, એના પર જ એક સરસ પ્રશ્ન આપણે લઈ લઈએ. 1 અપોન રૂટ 5 પ્લસ 4x નું દ્વિપદી પ્રમેયથી વિસ્તરણ થાય, આનું
દ્વિપદી પ્રમેયથી વિસ્તરણ થાય. દ્વિપદી પ્રમેયથી વિસ્તરણ થાય જો ખાલી જગ્યા હોય તો. જો ખાલી જગ્યા હોય તો. અને વિકલ્પ છે x લેસ ધેન 1, મોડ x લેસ ધેન 1, મોડ x લેસ ધેન 5/4 અને એક પદને. ચલો મેં ઉપર જ બેઝિક કન્સેપ્ટ સમજાવ્યો. આ મને કહો 1/√5 + 4x. હવે તમે થોડું ઘણું બેઝિક નોલેજ તો ધરાવો છો એવું વિચારી લઉં છું. અને આપણે કમ્પ્લીટ ઘાત સ્વરૂપે લખવા હોય તો શું થાય? 5 + 4x -1/2 છેદમાં 1/2 તો ઉપર -1/2 ઘાત. ચાલો ઉપરના કન્સેપ્ટ પરથી જ વિચારો. શું કરીએ? 5 કોમન કાઢી લઈએ તો 5 કોમન કાઢો, અથવા 4 કોમન કાઢી લો તો 4 કોમન કાઢો તો 4 -1/2, અથવા 5 કોમન કાઢી લો. બેટર છે 5 કોમન કાઢી લો તો 5 -1/2 તો 1 + 4/5 થાય -1/2. 5 કોમન કાઢ્યા એટલે બહાર 5 વડે ગુણીએ અને અંદર 5 વડે ભાગીએ, અને 5 વડે ભાગો તો 1 અને 5 વડે ભાગો તો 4/5. તો આપણે ઉપરનું કન્સેપ્ટ વિચારીએ તો કેવા આવશે? 4/5x લેસ ધેન 1. તો એનો મતલબ મોડ x લેસ ધેન શું આવશે? 5/4. મોડ x કેવા આવશે? લેસ ધેન 5/4. ખ્યાલ આવે છે? લખી કાઢવા બંને પ્રશ્ન. ધ્યાન રાખજો, આ વિસ્તરણમાં આ વાત આપણે નથી કરી, કારણ કે આપણે જ્યારે વિસ્તરણ ટેક્સ્ટબુકમાં કરીએ છીએ ને તો હોલ રેસ ટુ m છે એ m પૂર્ણાંક છે, અને તે પણ ધન પૂર્ણાંક પ્રમાણે આપણે વિસ્તરણ કરતા હતા. હવે એમની વેલ્યુ કોઈ પણ હોય તો એના માટેની આપણે અહીંયા કન્ડિશન વિચારી રહ્યા છીએ. લખી કાઢો. દરેક વાતને દિમાગમાં કમ્પ્લીટ પચાવીને લખજો. હેફેઝેડ કોઈ કામ ના કરશો. તમારા દિમાગમાં પરફેક્ટ સેટ થાય એવી રીતના ગોઠવીને કામ કરજો. ચાલો તો આપણે બે વાત કરીએ. એક તો પ્યોર વિસ્તરણ પર ગયા, પ્યોર વિસ્તરણ પર આપણે પ્રશ્ન સોલ્વ કર્યા. બીજા નંબરમાં વિસ્તરણ ક્યારે પોસિબલ હોય એના માટેની કન્ડિશન કઈ એ પણ વિચાર્યું અને એના પર પ્રશ્ન લીધા. હવે એનાથી આગળ જઈએ. થોડું કેલ્ક્યુલેશન બેઝ પણ આપણે કામ સરસ વિચારી લઈએ. ધ્યાન રાખજો. वन प्लस एक्स प्लस 1 + x² 1 + x होल क्यूब अप टू 1 + x⁻n ના વિસ્તરણમાં x⁻k નો સહગુણક ખાલી જગ્યા છે. કોનો સહગુણક? x⁻k નો, જ્યાં 0 <k <n છે. ચલો તો કોઈ કે સર આ તો વિસ્તરણ કરવા જઈએ તો લાંબા થઈ જઈએ. થાય વિસ્તરણ? 1 + x 1 + x² નું કરો, 1 + x³ નું કરો, 1 + x⁴ નું કરો, છેલ્લા n ઘાતનું કરો તો આપણો કોઈ મેર પડે નહીં. વિસ્તરણ જ ના કરી શકાય. તો આવી પરિસ્થિતિમાં
આપણી પાસે બહુ પરફેક્ટ દિમાગમાં ગોઠવેલું હોવું જોઈએ કે સાલું આનું વિસ્તરણ એટલે કંઈક સરસ સ્વરૂપમાં પદો આપેલા છે, એનું મૂલ્ય, આ સરવાળાનું મૂલ્ય. આનું વિસ્તરણ એટલે શું? આ જે ગોઠવેલા પદો છે એના સરવાળાનું મૂલ્ય. તો મને કહો, આ ગોઠવેલા પદો તમને કોઈ પરિસ્થિતિ જનરેટ કરે છે? 1 + 1 + x + 1 + x² જો તમે ઘાત વધતી જાય છે, ઘાત વધતી જાય છે, 0 ઘાત 1 2 3 4, તો કંઈ ખબર પડે છે? વધતી હોય ઘાત તો સમગુણોત્તર શ્રેણી, અને આ સમગુણોત્તર શ્રેણીના પદોનો સરવાળો છે. આ સમગુણોત્તર શ્રેણીના પદોનો સરવાળો છે. જો આપણે પ્રથમ પદ એ લેતા હોય, ધ્યાન રાખજો, અહીંયા હું લખી જ દઉં એટલે તમે ક્લિયર થાવ. આનું વિસ્તરણ કરવું છે તો હું સરવાળો જ લખી દઉં ને, એટલે સિમ્પલ વિસ્તરણ થઈ ગયું. જે સમગુણોત્તર શ્રેણી છે, જ્યાં દેખાય, જ્યાં પ્રથમ પદ 1 લઈએ તો ગુણોત્તર કયો થાય? x + 1/1, x + 1² x + 1. તમે ત્રીજા પદના છેદમાં બીજું પદ મૂકો, બીજા પદના છેદમાં પહેલું પદ મૂકો, તો ગુણોત્તર કયો છે? 1 + x. તો આપણાથી એવું કહેવાય, માટે આ n+1 પદો થયા. ધ્યાન રાખજો, આ પદોની સંખ્યા કેટલી છે? 1 થી n, એટલે n પદ તો ખરા જ, પણ 0 ઘાતવાળું પદ પણ છે, એટલે n+1. તો n+1 પદોનો સરવાળો. આ કેટલા પદો છે? n+1 પદો છે. તો n+1 પદોનો સરવાળો યાદ છે, એ r⁻n -1 / r-1 પરથી. ચાલો, એનું મૂલ્ય 1, આરનું મૂલ્ય 1 + x⁻n - 1 / 1 + x - 1. 1 ઉડી જાય એટલે x છેદમાં રહ્યા, અને શું આવ્યું? 1 + x⁻n - 1. ચાલો ધ્યાન રાખજો. તો આ શું રહેશે? x⁻−1. અને એનું વિસ્તરણ કરો ને તોય ચાલે, ને વિસ્તરણ ના કરો તો પણ વાંધો નહીં. તમારે એનું વિસ્તરણ કરવું હોય તો પણ ચાલે. ચાલો વિસ્તરણ કરવા જાઓ તો શું આવે મને કહો? NC0, x⁻0, NC1, x⁻1, NC2, x² up to NCn, x⁻n, અને છેલ્લા -1. ચાલો હવે આપણે કોનો સહગુણક શોધવાનો છે? x⁻k નો. x⁻k નો. તો આ પદ સમજણ ઉડી જશે, નહીં ઉડાવો તોય ચાલશે, એવું કંઈ ખાસ છે નહીં. આપણે તો જવાબ જ જોઈએ. x⁻−1 છે, તો અંદર કોનો આપણે સહગુણક શોધવો પડશે? k+1 નો. તો આ જે વિસ્તરણ છે, આ જે વિસ્તરણ છે 1 + x⁻n - 1, આના વિસ્તરણમાં કોનો આપણે સહગુણક શોધવો પડશે? આ જે વિસ્તરણ છે એમાં k+1 ઘાતનો સહગુણક વિચારવો પડશે. તમારે કન્ટિન્યુઅસ લખવું હોય તોય લખી શકો, પછી હું તમને ડાયરેક્ટ પણ શીખવાડું. ચાલો, આ શું આવે? NC1, x⁻1, NC2, x⁻2 અપ ટુ વચ્ચે હું NCk લખું તો x⁻k પ્લસ NCk+1 લખું, x⁻k+1 અપ ટુ NCn. ચાલો તો મને કહો, આપણે k ઘાતનો સહગુણક શોધવાનો હોય, સોરી અહીંયા
n+1 છે એટલે ઘાત n+1 આવશે, જરા ધ્યાન રાખજો. એટલે n+1 C0, n+1 C1 અપ ટુ n+1 C n+1 x⁻n+1. તો અહીંયા આગળ n+1 ઘાત આવે. ચાલો તો મને કહો k+1 ઘાતનો સહગુણક કયો થાય? n+1 C k+1 થાય. એટલે આપણાથી એવું કહેવાય આ -1 ઘાત છે, -1 ઘાત, અને x⁻k+1 નો સહગુણક કયો છે? n+1 C k+1. તો આની સાથે x ગુણાય તો એ કોનો સહગુણક થાય? x⁻k નો. તો x⁻k નો સહગુણક કયો થશે? n+1 C k+1. હવે આ સાદુરૂપ ના આપો તો તમે અહીંયા આગળથી પણ વિચારી શકો. મેં તમને ડિટેલ વાત કરી, અહીંયાથી પણ તમે વિચારી શકો, આ જગ્યાએ પણ મોડે વિચારતા આવડવું જોઈએ, અને ત્યારે જ આવડશે જ્યારે ચેપ્ટર કમ્પ્લીટ હશે. ચલો, આ 1/x એટલે x⁻1 ઘાત, અંદર કોનું વિસ્તરણ છે? 1 + x⁻n+1 -1. તો આપણે k ઘાતનો સહગુણક શોધવો છે. તો આ વિસ્તરણમાં આપણે કોનો સહગુણક શોધવો પડે? અહીંયા -1 ઘાત છે, kનો સહગુણક શોધવો હોય તો k+1 નો સહગુણક શોધવો પડે. તો x⁻k+1 નો સહગુણક ચાલો કયો આવે? તો કે x⁻k+1 નો સહગુણક તો કયો આવે? n+1 C k+1. હું એવું કહું કે અહીં આગળ 2 ઘાતનો સહગુણક, તો 2 ઘાતનો સહગુણક કયો આવે? n+1 C2. 3 ઘાતનો સહગુણક લઉં તો n+1 C3. તો k ઘાતનો સહગુણક લઉં તો k+1 ઘાતનો સહગુણક લઉં તો n+1 C k+1. અને માટે આ બંનેમાં કમ્બાઈન કરો, k ઘાત થાય, માટે વિસ્તરણમાં x⁻k નો સહગુણક કયો આવશે? n+1 C k+1. તમારી પાસે પરફેક્ટ બેઝિક નોલેજ હોવું જોઈએ, તો જ આપણે એને સરળતાથી વ્યવસ્થિત રીતના સોલ્વ કરી શકીશું. ચાલો, એના પછી બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધ્યાન રાખજો. 99⁻50 પ્લસ 100⁻50 અને 101⁻50 બંનેમાંથી, એટલે આ બંનેનો સરવાળો અને 100 + 1⁻50 બંનેમાંથી IITમાં પૂછેલો પ્રશ્ન છે. બંનેમાંથી કોણ મોટું? ચલો, બંનેમાંથી કોણ મોટા? તો નોર્મલ પ્રશ્ન હોય તો આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ, આપણે કરેલું છે કે 1000 ને 100ની 10,000 ઘાત, બેમાંથી કોણ મોટા, તો એ આવડે. પણ અહીં આગળ આપણે વિચારવું હોય તો આપણા લોજિકનો ઉપયોગ કરવો પડે. 99, 100, 101. ચલો, 3માંથી કોઈક એકબીજા સાથે કન્સલ્ટ ખરા? તો કે સર 99 છે, 100 છે ને 101 છે, તો આપણે 100 પર કોન્સન્ટ્રેટ કરીએ તો 101 ને 100 ઓછા 1 કહી શકાય, 99 ને 100 + 1 કહી શકાય. તો આપણે વિચારીએ શું આવે છે તો જોઈએ, પછી એ ડિસિઝન લઈએ. 101ની 5 ઘાત એટલે હું એવું કહી શકું 100 અથવા તો 1 + 100 અથવા 100 + 1 લખો, કારણ કે 99 છે ને. 100 + 1⁻50. ચલો, આનું વિસ્તરણ કરો, જોઈએ શું થાય. તો શું થશે? 50C0 100⁻50 ×
1/0 પ્લસ 50C1 100/49 1/1 અપ ટુ ચલો છેલ્લા 50C50 100/0 1/50. તમે અહીંયા ઇઝીલી કહી શકો કે સર મરવા દો, 1ની કોઈ પણ ઘાત 1. હવે અમારી પાસે નોલેજ છે, આ પદો ના જ લખશો, અમારે કોઈ જરૂર નથી ને આનું કોઈ વેલ્યુ નથી, તો એ ચાલશે. ચાલો પછી 99/50. તો 99/50 ને આપણે વિચારવા જઈએ તો 100 - 1/50 વિચારે તો 50C0 100/50 માઇનસ બીજું પદ માઇનસ આવશે, વચ્ચે માઇનસ છે, 50C1 100/49 પ્લસ માઇનસ એવું કરતાં કરતાં છેલ્લા 50C50 100/0. ચાલો હવે આપણે એક કામ કરીએ, 100ની ઘાત આવી ગઈ, ચાલો બંનેની બાદ બાકી કરી દઈએ, એટલે આ બધા પદો આપણે ઉડાવી દઈએ. તો બંનેની બાદ બાકી કરો, બંનેની બાદ બાકી કરો એટલે 101/50 માઇનસ 99/50 કેવા રહે છે જોઈએ. તો બાદ બાકી કરીએ ને એટલે ઓલ્ટરનેટ સાઇન થઈ જાય. તો કોણ ઉડશે મને કહો? પહેલું પદ ઉડી જશે. ચાલો બીજું પદ રહેશે, 2 વાર રહેશે, 2 ટાઈમ્સ બીજું પદ કયું રહેશે? બીજું પદ 2 ટાઈમ્સ બીજું પદ કયું રહેશે? 50C1 100/49 રહેશે, પ્લસ ત્રીજું પદ પાછું ઉડી જશે, ચોથું પદ રહેશે, એટલે અયુગ્મવાળા પદો રહેશે 100/47. ચાલો અપ ટુ છેલ્લા કયું પદ રહેશે? તો 50C50 વાળું પદ ઉડી જશે, 50C49 100/1 આ પદ રહેશે. ચાલો ધીમે રહીને સાદું રૂપ આપીએ, જોઈએ શું થાય. 50C1 એટલે 50 ઇન્ટુ 100/49 પ્લસ આને જવા દો 50C3 100/47 અપ ટુ 50C49 100. ચલો તો 50 દુ 100 એટલે આ શું થશે? 100ની 50 ઘાત થઈ ગઈ, 2 વડે ગુણ્યા એટલે, પ્લસ 2 ટાઈમ્સ 50C3 100/47 બધા પદો પ્લસમાં રહેશે. તો આપણાથી એવું કહી શકાય કે આ જે પદ છે, જરા ધ્યાન રાખજો, એ કેવું છે? તો કે 100/50 તો છે જ, 100/50 તો છે જ, એની અંદર બધું ઉમેરેલું છે, એની અંદર કોઈક પોઝિટિવ વેલ્યુ ઉમેરેલી છે, આ પોઝિટિવ વેલ્યુ ઉમેરેલી છે, આ બધી ધન વેલ્યુ જ આવશે ને. એ 0.2 આવે કે 50 આવે કે 50,000 આવે, આ બધી વેલ્યુ પોઝિટિવ આવશે. એટલે આ જે છે, આ મૂલ્ય છે એ કેવું છે? ગ્રેટર દેન 100/50. આ મૂલ્ય કેવું છે? ગ્રેટર દેન 100/50 છે. એટલે આપણે એવું કહી શકીએ 101ની 50 ઘાત માઇનસ 99ની 50 ઘાત ગ્રેટર દેન 100/50. ચાલો 99/50 ને જમણી બાજુ લઈ જાઓ તો 100/50 પ્લસ 99/50. ચાલો કોણ મોટા? 100 પ્લસ 1/50 મોટા, એટલે કોણ મોટું આવશે? 101/50. ખ્યાલ આવે છે? લખી કાઢો.